તારીખ 8 જુલાઈ 2025 મંગળવારના રોજ આદિવાસી પરિવાર સંજેલી દ્વારા ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ગિરફતારીના વિરોધમાં ન્યાયના સમર્થનમાં આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો ભાઈઓ બહેનોએ ગોવિંદ ગુરુ પર ફૂલહાર અને સૂત્રોચ્ચાર કર્યા હતા। મળતી માહિતી મુજબ સંજેલી આદિવાસી પરિવાર દ્વારા ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસો કરી સરકાર પોતાનો દેશમાં રોફ જમાવવા માંગે છે। તે સંજેલી તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મળી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટી ફ્રાય કરી તેમને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવેલ છે, જેથી તેમના સમર્થન માટે સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતરભાઈને જલ્દીથી કરે અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી। એ અંતર્ગત આજ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી, ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે। એટલે અમે આજ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ। જ્યારે પણ બળાત્કારીઓ પર, ભૂમાફિયાઓ પર, ડ્રગિસ્ટો પર, આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જે અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુ ને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે। એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીર કામઠા લેતા પણ પાછા નહીં પડે, કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે, રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે। જય જોહર। આપનું નામ? અલ્પેશ ચારેલ। આજે ગુરુ ગોવિંદ ચોકથી અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે જ્યારે અંગ્રેજોએ ગુરુ ગોવિંદને પગે કડી, હાથે બીડી પેડાવીને જેલની અંદર જેવી રીતે પૂર્યા હતા એવી રીતે આ તાનાશાહ અને ભ્રષ્ટ, આંધળી અને બેકાર સરકાર, ભાજપ સરકાર જે ચૈતર વસાવાને જેમની પોલીસને આગળ ધરી અને તાનાશાહ પર ઉતરી અને ખોટા કેસો કરી અને આદિવાસી એક નેતાને, જનતાના હિત માટે બોલતા નેતાને હાથ કડી પહેરાવીને જેલમાં પૂરે છે, જે આદિવાસી પરિવાર ચલાવી લેવા માંગતો નથી અને જો આવી રીતે ચાલવામાં આવશે તો આ ભ્રષ્ટ ભાજપ સરકાર, આંધળી સરકાર સામે અને આ તાનાશાહમાં ઉતરી પડેલી ભાજપના સમર્થનમાં જે પોલીસ કામ કરી રહી છે એના વિરુદ્ધમાં જ્યારે આદિવાસી સમાજ તીર અને કામઠા લઈને ઉતરશે ત્યારે આ આદિવાસીને રોકવા પણ મુશ્કેલ થઈ પડશે। એવું મોટું આંદોલન આવનાર સમયમાં થશે, જે અમે ગુરુ ગોવિંદ ચોક સંજેલીથી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ। આપનું નામ? કાયવાડ મહેશભાઈ ગંગાભાઈ।